માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર કંડાળી ખાતે 37મા વાર્ષિકોત્સવની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ખંડારી સ્થિત માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે 37મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો યોજાતા રહ્યા છે। આ વર્ષે પણ 37મા વાર્ષિકોત્સવમાં નવરસ થીમ આધારિત કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વદેશી બચાવ સ્વદેશી અપનાવોની થીમ પર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વંદે માતરમ ગીતના 150મા વર્ષની ઉજવણી નિમિત્તે વડોદરા સ્થિત ઘણા બધા લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સૂત્રને એ સ્વપ્નને સાકાર કરવા તે થીમ આધારિત એક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો છે। લગભગ 850 જેટલા બાળકોએ ભાગ લીધો છે। 24 જેટલા પરફોર્મન્સ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો 37મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો। આ વર્ષની અમારી થીમ હતી નવરસ, અને એની ઉપરાંત 150 વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો અને જે થીમ હતી એના ઉપર સ્વદેશી અપનાવો વાળી થીમ પર આપણા વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું। શાળા પરિવાર તરફથી દર વર્ષે સારો એવો આપણે રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખી અને વાર્ષિક ઉત્સવની થીમ નક્કી કરતા આવીએ છીએ, અને દેશની એકતાને પોષણ મળે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે ડ્રીમ છે એ પૂરું થાય એ પ્રકારના અમારા પ્રયત્નો શાળા તરફથી રહેતા હોય છે। અમારી શાળાના 850 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે, અને ટોટલ 24 પરફોર્મન્સ છે। આપણો પરિચય સર? હા, હું મહેન્દ્રસિંહ બિહોલ આ શાળાનો આચાર્ય તરીકે કામ કરું છું।